नमः सिद्धिभ्याम् ॐ नमः सिद्धिभ्याम् ॐ नमः सिद्धिभ्याम् ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्रायाणम् नमो लोये सर्वसाहनम् सकल कर्म नो क्षय करे पाम्या स्वयं स्वभा सर्वज्ञानी परमात्मने नमो करे बहुवा। ઘણા સમય પછી બ્રેક પછી ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે સ્વાધ્યાય જે ક્રમમાં ચાલે છે એ શરૂ કરીએ છીએ આપણે. વિગત હવે તમે કેટલા સોનગઢ આવી શક્યા નથી આવી શક્યા ખબર નથી. સપના તો નથી આવી એ ખબર છે મને. બીજા અમુક સપના ઇન્ડિયા હતી પણ આવી નથી શકી. કેમ? એને બીજા કામમાં રોકાયેલી હતી. અચ્છા અચ્છા. ખરેખર તો હવે આવી ગઈકાલે જ અહીંયા આવી પાછી યુએસ. આ સદીનો અદ્ભુત ઐતિહાસિક પંચકળા પ્રતિષ્ઠા મહોત્સવ સોનગઢ મુકામે યોજાયો. પ્રોગ્રામની દ્રષ્ટિએ મુમુક્ષુઓના મેળાની મિલનની દ્રષ્ટિએ ઘણો સાંસ્કૃતિક પ્રોગ્રામ, પ્રવચન આદિ અનેક વસ્તુમાં અને ટેકનોલોજીનો જે ભરપૂર પ્રયોગ કરીને આજના નવયુવકોને બોધગ્રાહ્ય થાય એ ટાઈપની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આદિ બધી રીતે કીર્તિમાન સ્થાપે દરેક વસ્તુમાં એવી ઐતિહાસિક પંચકળા પ્રતિષ્ઠા મહોત્સવ. જેટલી અદ્ભુત રચના છે જંબુદ્વીપની અને બાહુબલી ભગવાન ડોમની, બસ એટલી જ અદ્ભુત અપ્રતિષ્ઠાની પ્રસ્તુતિ થઈ અને આખા સમાજે બે મોઢે નહીં 1000 મોઢે એના વખાણ કર્યા અને જેને રૂબરૂ માણ્યો એ તો આખો ઉત્સવ અલગ પ્રકારનો હતો. અમે બધા યુટ્યુબમાં બધા જ અમે જોતા હતા અને પ્રવચનો ગુરુદેવના પણ બધા જ સાંભળ્યા એક ફેર સાંભળ્યા, પાછા શરૂ કરીએ સાંભળવા. યુટ્યુબ પર બેસીને જોવું અલગ વસ્તુ છે. હા હા, એ તો બરાબર છે. તમારો દીકરો અહીં ઇન્ડિયામાં રહેતો હોય અથવા અમારા કોઈ સંબંધ ત્યાં ફોરેન રહેતા હોય અને એના ત્યાં દીકરો આવે તો એ દીકરાને વિડીયો કોલથી વાત કરીએ અલગ વસ્તુ છે અને એ દીકરાને ખોળામાં લઈને રમાડીએ વસ્તુ અલગ વસ્તુ છે. બરાબર છે. પ્રત્યક્ષ ઘણો ફરક પડે ને. બહુ તમને પરોક્ષમાં એટલો આનંદ આવ્યો હશે તો જે પ્રત્યક્ષ હશે એના આનંદની શું વાત કરવી એમ. હા હા, એ તો અનોખી જ વાત હોય. ઠીક છે, ચલો આપણે હવે જઈએ છીએ ઇષ્ટોપદેશ ગ્રંથમાં. 44 નંબર સુધી ગાથા આપણે સ્વાધ્યાય થઈ ગયો હતો. આજે આપણે 45 નંબરની ગાથા ઉપર પ્રયાણ કરીએ છીએ. હવે જે 4 ગાથાઓ છે 45, 46, 47, 48 4 ગાથાનો વિષય લગભગ સરખો છે. કઈ રીતે સરખો છે તો 2 ભાગ પાડ્યા છે. આખા વિશ્વના 2 ભાગ પાડો. એક તરફ ચૈતન્ય ધ્રુવ ગાયક ભાવ અને એક તરફ આખું પર. પરમાં ગુરુદેવશ્રીએ તો પ્રવચનમાં લીધું છે. પરમાં કહેતા રાગ, કર્મ, શરીર બધું પર. અને ક્ષયુષમ દશા પણ પર. એક સ્વ અને પર. સ્વનો જેને પ્રેમ થાય એવા પ્રેમીની દશા કેવી હોય અને પરમાં જેને પ્રેમ થાય એ પ્રેમીની દશા કેવી હોય. આ 4 ગાથામાં આની ચર્ચા છે. સાદી ભાષામાં કહું, શરીરમાં પ્રેમ કરનારની દશા કેવી થાય એક વાત, અને આત્માનો પ્રેમ કરનારની દશા કેવી હોય એની ચર્ચા આ ગાથામાં કરેલી છે.
4 ગાથાઓમાં, અને અલગ અલગ એંગલથી વિષય એક જ છે, આત્મામાં પ્રેમ એટલે સ્વનો પ્રેમ, સ્વની રુચિ, એની પર્યાયમાં કેવી દશાઓ થાય, અને પરનો પ્રેમ, સંયોગનો પ્રેમ, શરીરનો પ્રેમ, કુટુંબ પરિવારનો, ધન દોલતનો પ્રેમ, એની પર્યાયમાં કેવી દશા થાય, એની ચર્ચા આ 45, 46, 47 અને 48 4 ગાથામાં આની ચર્ચા કરવામાં આવેલી છે. જો પહેલા 45 નંબરની ગાથાનો આપણે પાઠ કરીશું અને ત્યારબાદ એ ચર્ચા આગળ વધારીશું. પરઃ પરસ્તતો દુઃખમ આત્મૈવાત્મા તતઃ સુખમ અતએવ મહાત્મનસ્ત નિમિત્તમ કૃતોદ્યમઃ. શું કહે છે? ગુજરાતી લઈ લઈએ. પર તો પર છે દુઃખ રૂપ, આત્માથી સુખ થાય, મહાપુરુષો ઉદ્યમ કરે, આત્માર્થે મન લાય. શું કહે છે? પર તો પર છે દુઃખરૂપ. હવે આ કેવું? પર તો પર છે દુઃખરૂપ. આ રૂમાલ સ્વ છે પર? બોલો. પર. તો આ રૂમાલ દુઃખરૂપ કે સુખરૂપ? એ તો વસ્તુ છે, એ દુઃખરૂપ નથી, પણ આપણે એનો મોહ. અરે પેલા ગાથા વાંચો. પર તો પર છે દુઃખરૂપ. પર તો પર છે દુઃખરૂપ. આ એક વાક્ય. પર તો પર છે દુઃખરૂપ. શરીર તો શરીર રૂપ છે દુઃખરૂપ. સંયોગ તો સંયોગ રૂપ છે દુઃખરૂપ. રૂપિયા પૈસા તો રૂપિયા પૈસા પૂતગલ છે પૂતગલ રૂપ અને દુઃખરૂપ. ગાડી ગાડી રૂપ છે એ દુઃખરૂપ. આ કઈ રીતે વાત બેસે આપણને? લખ્યું છે ને, પર તો પર છે દુઃખરૂપ. પર તો પર છે દુઃખરૂપ. संभाल रखो, इसको ध्यान रखो. એક બાજુ તો એમ કહેવામાં આવે કે પર વસ્તુ તો ભિન્ન છે, એ સુખરૂપ પણ નથી ને દુઃખરૂપ પણ નથી. શરીર સુખરૂપ પણ નથી, દુઃખરૂપ પણ નથી. સંયોગો સુખરૂપ પણ નથી, દુઃખરૂપ નથી. અને મોક્ષના પ્રકાશકના ચોથા અધિકારમાં જ્યાં ઈષ્ટ અનિષ્ટની કલ્પનાનો ટોપિક લીધો, ત્યાં બહુ સરસ પંડિતજી વાત કરી કે બાહ્ય કોઈ પણ પદાર્થ જગતના એ ઈષ્ટરૂપ નથી કે અનિષ્ટરૂપ નથી. કારણ એના રીઝન આપ્યા. જો ઈષ્ટરૂપ હોય તો દરેક વ્યક્તિને ઈષ્ટરૂપ લાગવી જોઈએ. આ એક પટ્ટી, આ એક રૂમાલ છે. જો રૂમાલ ઈષ્ટ હોય તો દરેક વ્યક્તિને ઈષ્ટ લાગવો જોઈએ. પણ કોકને ગમે છે, કોકને નથી ગમતો. બરાબર. ગુરુદેશે દ્રષ્ટાંત આપ્યું કે જેમ વિષ્ટા છે તો આપણને ઈષ્ટ અનિષ્ટ લાગે છે, અને એ જ વિષ્ટા ભૂંડને ઈષ્ટ લાગે છે. બરાબર. પદાર્થો ઈષ્ટ પણ નથી ને અનિષ્ટ પણ નથી. જો ઈષ્ટ જ હોય અથવા અનિષ્ટ જ હોય તો બધાને એક સરખો લાગવો જોઈએ, અને બધાને એક સરખું ફિલિંગ આવતું નથી, એનો અર્થ પદાર્થ ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી. એક ન્યાય તો આ કીધો. બીજો ન્યાય એ કીધો કે ઈષ્ટ રૂપ હોય. પહેલા તો બે વ્યક્તિ લીધા, પદાર્થ એક અને વ્યક્તિ અલગ અલગ. સાંભળ ધ્યાનથી. પદાર્થ એક અને વ્યક્તિ અલગ અલગ. એક જ ગાડી હોય, કોઈને ઈષ્ટ લાગે, કોઈને અનિષ્ટ લાગે. બરાબર. એ જ સેકન્ડ હેન્ડ ગાડી હોય, ડબલા ગાડી હોય. જે ગરીબ છે એની જોડે ગાડી નથી અને ગાડી એવી સેકન્ડ હેન્ડ મળી જાય એ ખુશ થાય છે. અને પૈસા વાળાની ગાડીમાં બેસવું પડે તો દુઃખરૂપ લાગે છે. ગાડી તો ગાડી રૂપ છે. બરાબર. બરાબર. દુઃખરૂપ પણ નથી, સુખરૂપ પણ નથી, ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી. એટલે પદાર્થ એક અને વ્યક્તિ અનેક લીધા. હવે બીજી વાત, એ પદાર્થ એક અને વ્યક્તિ પણ એક, કે એક જ પદાર્થ આપણને ક્યારેક ઈષ્ટ લાગે અને એ જ પદાર્થ પછીથી અનિષ્ટ લાગે. જેમ ઉનાળામાં પંખો ચાલુ કરો તમને ઈષ્ટ લાગે, અને એ જ પંખો શિયાળામાં તમને અનિષ્ટ લાગે. એ જ વ્યક્તિ પહેલા તમારો મિત્ર હતો, ઈષ્ટ લાગતો હતો, અને કઈ ઝઘડો થયો, હવે એ જ વ્યક્તિ અને બંને વ્યક્તિ સામે જ, એક એ અને એક બી. તો જ્યારે પહેલા એ વ્યક્તિને રમેશ ને મહેશ ઈષ્ટ લાગતો હતો,
હવે ઝઘડો થયો એ જ વ્યક્તિ અનિષ્ટ લાગે છે. બરાબર તો છે. તો પદાર્થ તો ઈષ્ટ પણ નથી. પહેલા વ્યક્તિ, સમજો ધ્યાનથી, પહેલા વસ્તુ એક લીધી અને વ્યક્તિ અનેક અલગ અલગ લીધા. બીજામાં વસ્તુ પણ એક અને વ્યક્તિ પણ એક, કાળ બદલાઈ ગયો. આજે તમને ઈષ્ટ લાગે, કાલે અનિષ્ટ લાગે છે. એ જ તમે શિખરજી યાત્રા કરવા જાઓ, રાતે 3 વાગે ચાલતા ચાલતા શરૂ કરો, એ વખતે શોલ હોય, ટોપી હોય, મફલર હોય, ટોર્ચ હોય, એ બધું તમને ઈષ્ટ લાગે છે. અને જ્યાં ઉપર 7 વાગે ઉપર પહોંચ્યા ગરદનની ટોક ઉપર, ત્યાં એ જ વસ્તુ ગરમી લાગે, એ જ સ્વેટર, એ જ શાલ, એ જ મફલર, એ જ ટોર્ચ તમને અનિષ્ટ લાગે છે. વ્યક્તિ નથી બદલાયા, એ જ વ્યક્તિને. એ જ તમારી વ્હીલ વાળી બેગ હોય, બરાબર, અને આમ વ્હીલ પગે તમે ચાલતા હોય, તમને સારી લાગે છે, ઉચકવી પડતી નથી, અને એમાં વ્હીલ તૂટી ગયું અથવા હેન્ડલ તૂટી ગયું, એ જ બેગ અને એ જ તમને અનિષ્ટ લાગે છે. આવું બને નથી બનતું જીવનમાં? થતું હોય છે. હે? થતું હોય છે. થતું હોય છે. એટલે એનો અર્થ, આપણે યંગ હોય ને જે વસ્તુ ગમતી હોય એ પછી થોડાક ઓલ્ડ થાય તો પછી એમ થાય કે અરે આવું શું, આ નથી ગમતું. એટલે એનો અર્થ એ થયો કે પદાર્થ ઈષ્ટ પણ નથી અને પદાર્થ અનિષ્ટ પણ નથી. આપણે માન્યતામાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના થોપીએ છીએ એના ઉપર. બરાબર. આ ન્યાય મોક્ષના પ્રકાશકમાં પંડિતજી આપ્યા છે. ઈષ્ટ અનિષ્ટની કલ્પનાનો આખો ટોપિક ચોથા અધિકારમાં એમાં આ વાત કરી છે. ખ્યાલ આવ્યો ને? એ જ જાડું કાપડ હોય તો મને ઈષ્ટ લાગે, તમને અનિષ્ટ લાગે જાડું કાપડ. કાપડ તો કાપડ છે. એ જ મીઠાઈ હોય, તમને બહુ ભાવતી, તમારી ફેવરેટ કઈ તમારી ફેવરેટ મીઠાઈ કઈ, તમને કઈ ભાવે સ્વીટ? જાંબુ ભાવે. ગુલાબ જાંબુ. બરાબર. હવે ગુલાબ જાંબુ તમે તમારી કેપેસિટી 5 ખાવાની, 7 ખાવાની, 10 ખાવાની. કોઈના મહેમાન ગતિ ગયા, સાસરીમાં ગયા, પેલા 3 તો ગુલાબ જાંબુ ખાઓ, સારા લાગે, અને પેટ ભરાઈ ગયું અને તમારા સાસુ કે બીજા કોઈ તમને ફોર્સ કરીને ખવડાવે, એ વખતે ગુલાબ જાંબુ કેવું લાગે બોલો? ના, પછી અનિષ્ટ લાગે. અનિષ્ટ લાગે. હવે નથી જોવા. એમ નહીં તો પછી ગુલાબ જાંબુ ઈષ્ટ છે કે અનિષ્ટ છે? મારું એ કહેવું છે. એ તો ઈષ્ટ પણ નથી ને અનિષ્ટ પણ નથી. ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી. એ તો ઘી પદાર્થ છે. પણ તે તારી માન્યતા પ્રમાણે, તારી કલ્પના પ્રમાણે, તારા અભિપ્રાય પ્રમાણે એના ઉપર તે સ્ટેમ્પ માર્યા, આ ઈષ્ટ, આ અનિષ્ટ. પદાર્થ તો પદાર્થ છે. એમ આ ગાથામાં પર તો પર છે. હવે આ ગાથામાં 45 તમારામાં આવી જાય. આ તો હું દ્રષ્ટાંત માટે કીધું. હવે આમાં આવી જઈએ. પર તો પર છે. શરીર પર છે, કુટુંબ પર છે, સંયોગ પર છે, પરિવાર પર છે, છોકરો પર છે, લાડીવાળી ગાડી પર છે. અરે ગુરુદેવ કીધું રાગ પણ પર છે. અરે દેહ સાસુર પર છે. અરે જે ભાવે તીર્થંકર બંધા એ પણ પર છે. આ બધું લીધું ગુરુદેવ શ્રી પ્રવચનમાં. ત્યાં સુધી વાંધો નથી. પર તો પર છે દુઃખરૂપ. દુઃખરૂપ ક્યાં છે? પર તો પર છે. કલ્પનામાં પર તો પર છે, પણ દુઃખરૂપ ક્યાં? કે એ પર તારું સ્વ થતું નથી અને તું સ્વ માનવાનો પ્રયાસ કરે છે, એ દુઃખરૂપ છે. પર તારા ટક્યા ટકતા નથી છતાં તું ટકાવવાનો પ્રયત્ન કરે છે, એ દુઃખરૂપ છે. પર તારા થતા નથી. આ રૂપિયા, પૈસા, ધન દોલત, લક્ષ્મી તારી થતી નથી, એ તો પર છે. પણ એ લક્ષ્મીને પોતાની માને અને લક્ષ્મી જાય તો દુઃખરૂપ છે. જો પોતાની ના માનો ક્યાંથી દુઃખરૂપ છે? મુનિરાજને જુઓ વન જંગલમાં કેટલાય સંયોગો 12માં ત્યાં લખ્યું છડાળામાં, અર્ગાવતારણ
અસી પ્રહારણ, મેં સદા કોઈ એને એમની આરતીથી પૂજા કરે, અષ્ટદેવથી પૂજા કરે, કોઈ એને હમણાં તલવારનો પ્રહાર કરે, મુનિરાજને કોઈ રિએક્શન નથી, કારણ કે જાણે પડતો પર છે, ના દુઃખરૂપ ના સુખરૂપ. એ તો ગે પદાર્થ છે, પણ દુઃખરૂપ ક્યારે કે પર છે, એના બે ભાગ પાડું છું. પર છે એમાં તું ઈશ્વરની કલ્પના કરે એ દુઃખરૂપ. નંબર 2, પર છે તારા થતા નથી અને તું તારા કરવા જાય એ દુઃખરૂપ છે. જો ઇષ્ટોપદેશના પ્રવચન તમારા જોડે હોય ને, ખુલ્લા છે. ખુલ્લા છે, અને પેજ નંબર 304 કાઢો. जो वांची ऊपर पिस्तल, दूसरा ही है आत्मा ज्ञानंद शुद्ध स्वरूप परमानंदની મૂર્તિ. બરાબર. હવે ગુરુદેવની કળા જુઓ, એમની જે તીખાસ જુઓ. શરૂઆત ક્યાં કરી? એનાથી પુણ્ય પાપના વિકલ્પ, શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેવ સદગુરુ, પર તે પર જ છે. આપણે પરની ગણતરી કરવા જઈએ છીએ, બહારથી કરી કુટુંબ પર, શરીર પર, સંયોગો પર, રૂપિયા પૈસા પર, પછી આ શરીર પર, પછી કર્મ પર, અને પછી રાગાદ ઉપર. ગુરુદેવે રાગથી શરૂઆત કરી. શરૂઆત ક્યાંથી કરી? જુઓ, પુણ્ય પાપના વિકલ્પ. આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો ભાવ કે પર છે, સ્વ નથી. કારણ સમય સારનો 10મો નંબરનો કલશ છે. આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ માપૂર્ણ માદ્યંત વિમુક્ત મેકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશ એને શુદ્ધ નયોગ્ય દેતી. અને એના પ્રવચનમાં ગુરુદેવ શ્રી બહુ સરસ ફરમાવે છે, મારું હોય એ મને છોડીને જાય નહીં, અને મને છોડીને જાય ને એ મારું નહીં. શું કીધું? મારું હોય એ મને છોડીને જાય નહીં, અને મને છોડીને જે ગયું ને એ મારું નહીં. આપણા ઘરમાંથી આપણા પરિવારજનો ગયા, જો તારા હોત ને તો જાત નહીં, અને ગયા ને માટે તારા નહીં. એ માથે વાળ મારે હતા પેલા પૂરા, હવે નીકળી ગયા. જો તારા હોત ને નીકળે જ નહીં, નીકળી ગયા માટે તારા. આ ન્યાય લગાવો દરેકમાં. તો રૂપિયા પૈસા ધન જેને પોતાના મારા કરે છે ને, છોકરો મારો, કુટુંબ મારો, દુકાન મારું, મકાન મારું, ગાડી મારી, લાડી મારી, પત્ની મારી, આ મારું કરે છે. તો એ ગાડી ગઈ તો તું છે કે નહીં? અને તું છો, જો તારી હોત તો એ જાત નહીં. આ રૂપિયા પૈસા આવે ને જાય, એ બધું સંયોગ વિયોગ ને લઈને જ આવે છે. કાર્તિક અનુપ્રેક્ષામાં સ્વામી કાર્તિક કહે છે કે જેમ દિવસ સૂર્યનો ઉદય અસ્તને સાથે લઈને આવે છે, દિવસ છે એ રાતને સાથે લઈને આવે છે, પુણ્યનો ઉદય પાપના ઉદયને સાથે લઈને આવે છે, એમ જન્મ મરણને સાથે લઈને આવે છે, સંયોગ પણ વિયોગને સાથે લઈને આવે છે. હવે આ જે જાણે કે સંયોગ છે, વિયોગ થવાનો છે, તો એને સંયોગના કાળે હર્ષ ના થાય અને વિયોગના કાળે વિષાદ ના થાય. કારણ પહેલાથી પર જાણ્યું છે એને. વિષાદ તો ક્યારે તે પોતાનું માન્યું હોય અને પોતાના અનુકાળ ચાલે નહીં અને જાય તો એને વિષાદ થાય. પણ મારું છે જ નહીં, શેનો વિષાદ? અરે પર્યાયમાં બહારના સંયોગની વાત તો જવા દો, શરીરની વાત તો જવા દો, કર્મ પણ આવે છે અને જાય છે. સમય પ્રબદ્ધ આવે છે ને, હર સમય પ્રબદ્ધ પરમાણુ આવે અને સમય પ્રબદ્ધ જાય. સમય પ્રબદ્ધ એટલે ખબર છે, સિદ્ધ ભગવાન કરતા અનંતમાં ભાગ અને અભવ્ય કરતા અનંત ગુણા, એટલા જે કર્મ પરમાણુ એક સમયમાં આવે અને એક સમયમાં એટલા જાય, અને સમય પ્રબદ્ધ કહેવાય. તો એ સમય એ પરમાણુ પણ આવે છે અને જાય છે, અને આવે છે અને જાય છે ને માટે તારા નહીં. આ શરીરમાં પણ આ ભલે તમે કહો મારું શરીર એઝ ઇટ ઇઝ છે, હર સમય કેટલાય પરમાણુ આવે છે અને કેટલા પરમાણુ જાય છે શરીરમાંથી. આપણને દ્રષ્ટિગોચર થતા નથી, પણ હર સમયનું આવાગમન ચાલુ છે.
હવે આગળ પુણ્ય પાપના વિકલ્પો, એ પ્રતિષ્ઠા ગઈ, તમે ગયા ના. નથી ગયા. એ વખત તમને શુભ ભાવ હતો, હર્ષોલ્લાસ હતો, આનંદ હતો, એ પણ ગયો, પણ તમે હા. રહી ગયા. જે બરાબર. જાય તમારું નહીં, હમ. આ બધું પર. અરે સમય સારમાં તો 185 કે 181 નંબરનો કળશ છે. સિદ્ધાંતો મુદાત ચિત્ત ચરિતૈ મોક્ષાર્થી ભી સેવ્યતામ શુદ્ધમ ચિન્મયમેકમેવ પરમમ જ્યોતિ સદૈવાસ્વહમ એતે એતુ સમોલસંતિ વિવિધા ભાવા પૃથગ લક્ષણા સ્તેહમ નાસ્મિ યતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્રા અપી. જે પ્રગટ થાય બધું પરદ્રવ્ય. ગજબ શબ્દ લખ્યું, જે પ્રગટ થાય, જે પ્રગટ થાય. અરે રાગ પણ પ્રગટ થયો, નીકળી જાય, પરદ્રવ્ય. ભગવાનની ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ, ખાવાનો ભાવ કાઢ્યું. જોતા હું પણ કાઢી લઉં. સમય સાર છે. Page 442. एक सौ 185 છે લગભગ કલશ. हाँ हाँ 185. 185. જો બહુ સરસ કળશ છે. સિદ્ધાંતો મુદાત ચિત્ત ચરિતૈ મોક્ષાર્થી ભી સેવ્યતામ શુદ્ધમ ચિન્મયમેકમેવ પરમમ જ્યોતિ સદૈવાસ્મહમ એતે એતુ સમોલસંતિ વિવિધા ભાવા પૃથગ લક્ષણા સ્તેહમ નાસ્મિ યતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્રા અપી. એમાં જો નીચે વાંચો, જેમના ચિત્તનું ચરિત ઉદાત ઉદાર ઉજ્જવળ છે એવા મોક્ષાર્થી આ સિદ્ધાંતનું સેવન કરો કે આ હું તો શુદ્ધ ચૈતન્ય મેં એક પરમ જ્યોતિ સદાય છું. અને હવે જે મારે બતાવવું છે, અને આ જે ભિન્ન લક્ષણ વાળા ભાવ પ્રગટ થાય છે, હું પ્રગટ છું, પેલા પ્રગટ થાય છે, એમાં ફરક છે. હું પ્રગટ છું અને આ પ્રગટ થાય છે, બેમાં ફરક છે. નિયમસાર ગ્રંથાધિરાજની શુદ્ધભાવ અધિકાર છે, અને એમાં 38 સંબંધની ગાથા છે ને, જીવાદિ ભઈ તચ્ચમ હેયમ ઉપાદેયમ આપણો અપ્પા. અને એમાં બહુ સરસ વાત ગુરુદેવ શ્રી ફરમાવે છે, ભાઈ અમારે તો ઉપાદે આપણો અપ્પા, કે અમારે તો ઉપાદે શુદ્ધ વસ્તુ જોઈએ, અશુદ્ધ ને ઉપાદે ના કરીએ. તો અશુદ્ધ ઉપાદે ના કરે, એમાં સંબંધ આશ્રબંધ કાઢી નાખ્યા, કારણ કે આશ્રબંધ અશુદ્ધ છે. તો સંબંધ તો શુદ્ધ છે ને, કે તું ઉપાદે ને કે ના ભાઈ અમારે અશુદ્ધ તો ઉપાદે નથી, શુદ્ધ ઉપાદે, પણ શુદ્ધ છે ને પૂર્ણ શુદ્ધ જોઈએ. અને સંબંધ અપૂર્ણ શુદ્ધ છે, માટે એમને ઉપાદે નથી. માટે સંબંધ આશ્રબંધ કાઢી નાખ્યું, સંબંધ ના કાઢી નાખ્યું. હવે મોક્ષ તો શુદ્ધ પણ છે અને પૂર્ણ પણ છે ને. તમે કહેવાનું ભૂલી ગયા, અમે કહેવાનું તને ભૂલી ગયા. અશુદ્ધતા તો ઉપાદેય નથી, અપૂર્ણતા ઉપાદેય નથી. મોક્ષ શુદ્ધ પણ છે, પૂર્ણ પણ છે, પણ અનાદિ અનંત નથી. એ આવે છે ને જાય છે. અમે તો એવી વસ્તુનું ઉપાદેય કરશું. હું તો એવી વસ્તુ છું જે અશુદ્ધ પણ નથી, અપૂર્ણ શુદ્ધ પણ નથી, અને પૂર્ણ શુદ્ધ પ્રગટ થાય એ નહીં. પ્રગટ છે, અનાદિ અનંત છે, તે હું છું. માટે ત્યાં લોકો સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય છે, મારું સ્વરૂપ નહીં. કારણ કે આવે છે જાય છે લખ્યું ને, પ્રગટ થાય તે મને પરદ્રવ્ય છે. 185 નંબરના કલશમાં આ તો થઈ ગયું છે. બાહ્ય તત્વ જીવાદિ સર્વે હે આત્મા ગ્રાહ્ય છે. કેમ? કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. આશ્રવ બંધમાં કર્મના ઉદયની અપેક્ષા આવે, સંબંધ અને મોક્ષમાં કર્મના અભાવની અપેક્ષા આવે. અને જે ભાવમાં અપેક્ષા આવે ને કર્મની, એ ભાવ મારા નહીં, એ બધું પરદ્રવ્ય.
લખ્યું છે ને, છે કર્મથી ઉત્પન્ન, ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે, એટલે એ બધામાં કર્મની અપેક્ષા આવે છે, એનું તો નિરપેક્ષ પછી કર્મથી. અહીં 185 નંબરનો જે કલશ છે આપણે એમાં બહુ સરસ વાત લખી કે જો આ જે બિન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે, પ્રગટ છે નહીં, અને ભગવાન આત્મા કાયમ પ્રગટ છે. જે બેન્સીબેને બતાવવામાં તમે લખ્યું, જાગતો જીવ ઊભો છે, વિદ્યમાન છે, હયાત છે, મોજૂદ છે, જીવતો છે, જાગતો છે, તે હું છું. બાકી જે પ્રગટ થાય, અરે મોક્ષની પર્યાય પણ પ્રગટ થાય છે, અને પ્રગટ થાય તે હું નહીં. બધું પર છે ત્યાં લખ્યું ને, તે હું નથી. વિવિધ પ્રકારના ભાવો જે પ્રગટ થાય તે હું નથી, તો કોણ છે? તે બધાય મને પરદ્રવ્ય છે. મોક્ષ દેવ સાગૃ તો પર, સાંભળજે આનથી, આ કુટુંબ પરિવાર તો પર, શરીર તો પર, દેહ સાસ ગુરુ પણ પર, અને દેહ સાસના લક્ષ્ય થયેલો જે શુભ ભાવ એ પણ પર, અને આત્માના લક્ષ્ય થયેલો શુદ્ધ ભાવ એ પણ પ્રગટ થાય છે, માટે એ પણ પર. હવે પર તો પર છે, આપણી ગાથામાં આવી જઈએ આપણે. પર તો પર છે, એટલે એ સુખરૂપ પણ નથી, દુઃખરૂપ પણ નથી. સુખરૂપ પણ નથી, દુઃખરૂપ પણ નથી. શરીરમાં રોગ થાય કે સુખરૂપ પણ નથી, દુઃખરૂપ પણ નથી. પરદ્રવ્ય સુખરૂપ પણ નથી, દુઃખરૂપ પણ નથી. સમયસારનો પહેલો કલશ, પરદ્રવ્યમાં જ્ઞાન પણ નથી, અને પરદ્રવ્યમાં સુખ પણ નથી. અને પરદ્રવ્યને જાણનારા આત્માને જ્ઞાન પણ થતું નથી, સુખ પણ થતું નથી. અને આત્મામાં જ્ઞાન પણ છે અને સુખ પણ છે, અને આત્માને જાણતા જ્ઞાન પણ થાય અને સુખ પણ થાય. તો પર તો પર છે દુઃખરૂપ. 45 નંબરની ગાથા આપણે ઇષ્ટોપદેશમાં, પર તો પર છે દુઃખરૂપ. એટલે એના બે અર્થ કરવાના. નંબર 1, નેક્સ્ટ પેજ. હા બરાબર, પર છે દુઃખરૂપ, બરાબર ને. હવે એના બે અર્થ આપણે કરીએ છીએ, મેં નથી કર્યા, ગુરુદેશે કર્યા છે. પર તો પર છે એટલે એ પોતાનું થતું નથી, અને થતા પોતાનું કરવું, પોતાને કરવાનું માનવું, આ દુઃખરૂપ છે. શરીર પોતાનું થતું નથી, છતાં શરીરને પોતાનું માનવું એ દુઃખરૂપ છે. આનો અર્થ એમ કરવાનો છે, શરીર પોતાનું નથી, સંયોગ પોતાનું નથી, રૂપિયા પૈસાના પોતાનું નથી, છતાં પોતાના માનવા, આ દુઃખરૂપ છે. જેમ આત્મા સુખરૂપ છે, બરાબર, છતાં આત્મા સુખરૂપ છે, છતાં તમને પર્યાયમાં સુખ કેમ નથી આવતું? હું સુખરૂપ છું માન્યું ક્યાં? એ સુખનો આશ્રય કરે તો પર્યાયમાં સુખરૂપ છે ને. આત્મામાં સુખ છે, સમજ ધ્યાનથી, આત્મામાં સુખ છે, અને આત્માનો આશ્રય કરે તો સુખી થાય. સાંભળ, ફરીથી હું રિપીટ કરું છું. આત્મામાં દુઃખ નથી, માટે આત્માના આશ્રય દુઃખ પ્રગટ ના થાય, અને આત્મામાં સુખ છે, માટે આત્માના આશ્રય સુખ પ્રગટ થાય. બરાબર. ફરીથી રિપીટ કરું છું. આત્મામાં દુઃખ છે નથી, તો આત્માનો આશ્રય દુઃખ થાય ના થાય. આત્મામાં સુખ છે તો આત્માનો આશ્રય સુખ થાય થાય. બરાબર. એટલે આત્મામાં સુખ છે, દુઃખ નથી. હવે જે પરદ્રવ્ય છે એમાં સુખ છે કે દુઃખ છે? આત્મા, ફરીથી બોલું છું, આત્મામાં સુખ છે કે દુઃખ છે? સુખ છે. સુખ છે, દુઃખ નથી. બરાબર. હવે પરદ્રવ્યમાં સુખ છે કે દુઃખ છે? કઈ નથી, એનો એ સ્વભાવ જ નથી. કઈ નથી. આત્મામાં તો સુખ છે, અને આત્માના આશ્રય સુખ પ્રગટ થાય, દુઃખ પ્રગટ ન થાય. પણ આમાં સુખ પણ નથી, દુઃખ પણ નથી, પણ આનો આશ્રય કરે ને તો નિયમથી દુઃખ થાય. શરીરમાં સુખે નથી, દુઃખે નથી, પણ શરીર તરફ આવું લક્ષ ગયું, શરીરનો આશ્રય કરે તો નિયમથી દુઃખ થશે. એને કહેવાય પડતો પર છે દુઃખરૂપ. એટલે પરને પોતાનો માન્યો
એ પણ દુઃખરૂપ, અને પરનો આશ્રય કર્યો એ પણ દુઃખરૂપ. કારણ કે પરના આશ્રય નિયમથી રાગ થાય, અને રાગ પોતે દુઃખરૂપ છે. અરે ગુરુદેવ લખ્યું છે, કાઢો પાછું ફરીથી પ્રવચન કાઢો આપણું 304 નંબરનું પાનું. આત્મા જ્ઞાનાનંદ ધ્રુવ સ્વરૂપ પરમાનંદની મૂર્તિ છે. એનાથી એવા ભગવાન આત્માથી પુણ્ય પાપના વિકલ્પ, શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર અને આ દેવ શાસ્ત્ર ઉપર એ બધું પર જ છે. આપણને આમાંથી કયું ગુરુદેવે કીધું આ બધું આપણને કયું પર લાગે છે? 3 લોકનો નાશ સામે સિમંદર ભગવાન બિરાજ પર લાગે છે આપણને? નથી લાગતા. આ સમયસાર જીવવાની પર લાગે છે? નથી લાગતી. નિર્ગંજ ગુરુદેવ આપણને પર લાગે છે? નથી લાગતા. મુનિરાજ પર લાગે? નથી લાગતા. ચલો આ તો શુભ ની વાત થઈ. હવે અહીં આવી જાઓ શરીર તરફમાં. કુટુંબ પરિવાર પર લાગે છે? નથી લાગતું. બોલવું અલગ, લાગવું અલગ. આ શરીર પર લાગે છે આપણને? નથી લાગતું. આજે જ મેં સવારે પ્રવચનમાં કીધું હતું અહીં કે મોટા ભાગના પાપ, મોટા ભાગના રૂપિયાનો વ્યય અને મોટા ભાગનો સમય, 3 વસ્તુ બોલું છું. મોટા ભાગના પાપ શરીર માટે કરે, મોટા ભાગના રૂપિયા શરીર પાછળ ખર્ચે, અને મોટા ભાગનો સમય શરીર પાછળ બગાડે છે. વિચારજો, આ વિચારજો પોઈન્ટ. 24 કલાક શરીર માટે જ બધું જે થાય છે. સવારથી ઉઠ્યાથી સાંજ સુધી ઊંઘે ને ત્યાં સુધી ઊંઘવાનું પણ શરીર માટે, અને સવારમાં રોટલા ખાય પણ શરીર માટે, કમાવા જાય પણ શરીર માટે. 24 કલાકમાં ગુરુદેવની ભાષામાં કહું ને 23 કલાક એટલા પાપમાં જાય છે, આપણા શરીર માટે જાય છે. અને શરીર માટે રૂપિયા પણ એટલી મોંઘી લાઈને વસ્તુઓ ખર્ચે, રૂપિયા એટલા ખર્ચે, એટલે એને રૂપિયા કમાવા માટે બાજુ પાપ કરે. આવે પુણ્ય ઉદયથી, રૂપિયા આવે પુણ્ય ઉદયથી, અને એ રૂપિયા કમાવા માટે કરે પાપ અને ખર્ચે પાપમાં. અને છતાં પણ એ શરીર તારું થાય નહીં. ગુરુદેવ કહે છે તું મોટો મૂર્ખ છો. મૂર્ખ નહીં, મૂર્ખનો સરદાર. મૂર્ખાનંદ કહેવાય એને. વિચાર કરો, એ શરીર ગુરુદેવ કહે છે ને બળશે ને તો 1 કિલો રાખ પણ નહીં થાય, એની રસ એસ પણ નહીં થાય એટલી. અને બધા રખડશે તારા રજકણો. રજકણ તાળા રખડશે જેમ રખડતી રેત, પછી નરભતન પામીશ ક્યાં, ચેત નર ચેત. 24 કલાક આપણો ઉપયોગ એમાં જાય છે. નવું ખાવા જોઈએ, નવા કપડા જોઈએ, બધું શરીરને મેન્ટેન રાખવા માટે. અને પાછું મેન્ટેન રહે નહીં, કારણ કે તારી ઈચ્છાથી મેન્ટેન રહેતું નથી, નામ કર્મના ઉદય અનુસાર મેન્ટેન રહે છે. મારી ઈચ્છા છે મારો અવાજ એકદમ કોકિલ કંઠી થઈ જાય, સુસ્વર દુસ્વર નામ કર્મના ઉદય પ્રમાણે થવાનો છે. તારા ઈચ્છા પણ થોડું થાય છે. તને એમ છે મારા શરીરની સ્કિન થોડી વ્હાઈટ કરી દઉં, ફેર એન્ડ લવલી. તમારે કઈ આવે? અમારે ફેર એન્ડ લવલી બહુ ચાલે, તમારે ત્યાં કઈ ચાલે ખબર નથી મને. હા, એ એના માટે લગાવે, પણ ગમે તે શું એમાં દૂધમાં મોઢું મૂકી રાખે ને તાવડીમાં, તો પણ સફેદ નહીં થાય. એ નામકર્મના ઉદય પ્રમાણે ચાલે છે આ. અને મોટા ભાગના પાપ આપણે કરીએ શરીર માટે, અને જે પોતાનું થતું નથી. અને મુનિરાજની દશા જુઓ, ઉપયોગ શરીર માટે બગાડતા નથી. બોલો, ના બ્રશ કરવાનો, ના સ્નાન કરવાનું, કેટલો ના શૃંગાર કરવાનો, ના કપડા ધોવાના, ના રસોઈ બનાવવાની. પછી એનો ટાઈમ રહે ને. એની
આપણે અને જે આપણે સમયની બરબાદી થાય છે એમને છે નહીં. આપણે સમયની બરબાદી કરીએ છીએ. 2 ટાઈમ જમવાનું જોઈએ, 1 ટાઈમ ચા નાસ્તો જોઈએ, બપોરે પાછી ચા જોઈએ, અને એટલું બનાવો એટલું પાછું એના પ્રિપેરેશનમાં ટાઈમ જોઈએ, અને પાછું એને કમાવા માટે રૂપિયા માટે પાછું બિઝનેસમાં ટાઈમ બગાડવાનો, છતાં શરીર પરનું પર રે, સારું થાય નહીં. આને કહેવાય મોહ. અને ટોલમલ સાહેબે ચોથા અધિકારમાં અંતિમ ટોપિક 93 નંબરના પાના ઉપર લખ્યું, જુઓ મોહનો મહિમા. આ મોહનો મહિમા છે. 24 કલાક એના પાછળ ઉપયોગ લાગે. મૂળ તો જો વાંચી આગળ થોડું. આ પુણ્ય પાપના વિકલ્પ શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, આ ધન દોલત, અરે દેવ શાસ્ત્ર, ગુરુ, આ પણ પરતે પરત છે. 3 લોકના નાથ સાક્ષાત સિમંદર ભગવાન બિરાજમાન હોય, સમોષણમાં ગયા તો એ પણ તારા માટે પરદ્રવ્ય. અને અષ્ટપાઉડમાં તો લખ્યું, પરદવાઓ દુગઈ, પરના લક્ષ્ય તારી દુર્ગતિ થશે, માટી ગતિ થશે, સારી ગતિ મોક્ષ ગતિ નહીં થાય. પર તો પર છે. હવે દુઃખરૂપના 2 ભાગ પાડીએ છીએ. એક તો એના તરફ તો લક્ષ ગયું ને, જ્ઞાનીનું એકતા બુદ્ધિ ગઈ, મમત્વ ગયું, છતાં પણ લક્ષ જાય ને અસ્તિત્વજન્ય, એ પણ દુઃખરૂપ છે. એક વાત. અને બીજી વાત, એ પરને પર ન જાણી અને પોતાનું માને એવી એકતા મમતા, એ પણ દુઃખરૂપ છે. પરધ્રીમાં દુઃખ નથી. એ તમારી 5 લાખનો ઘડિયાળ કે મોબાઈલ હોય, એ સુખરૂપ પણ નથી, દુઃખરૂપ પણ નથી. પણ એ મોબાઈલ જોઈને ઉપયોગ બગાડે ને, એ તારો રાગ, એ દુઃખરૂપ છે. રાગ આગ દહે સદા, તાતે સમામૃત સેઈ. જો નીચે મુમુક્ષું દેવગુરુ પણ પર, કે હા દેવ સાગુરુ પર છે. અરે અહીં તો પુણ્યના પરિણામ પણ પર છે. એ ભગવાનની ભક્તિનો ભાવ, જય જય નાથ પરમ ગુરુ હોય, મણિરત્નના દીવાથી ભગવાનની આરતી ઉતારે, આ ગુરુદેવના શબ્દો કહું છું, તો પણ એ ભગવાન પણ પર, અને ભગવાનના લક્ષ્ય થયેલો જે શુભ ભાવ, એ પણ પર. સમજો, આથી 2 ભાગ પાડું છું. ભગવાન પર, એ દુઃખરૂપ પણ નથી, સુખરૂપ નથી, પણ ભગવાનના લક્ષ્ય શુભ ભાવ, એ દુઃખરૂપ છે. અને એ શુભ ભાવમાં એકતા, એ મહાદુઃખરૂપ છે. એટલે ખ્યાલ આવે છે? જીઓ, પુણ્યના પરિણામ પણ પર છે, તો પરિણામનું નિમિત્ત તો પર છે જ. હા, એ પત્ની તો પર, અને પત્નીના લક્ષેલો થયેલો ભાવ, એ પણ પર. જીનવાણી પર, અને જીનવાણી લક્ષ્ય થયેલો શુભ ભાવ, એ પણ પર. દુસરા એટલે પોતાનો ધ્રુવ સ્વરૂપ. વાહ! પોતાના ભગવાન આત્મા સિવાય, ગાયક ધ્રુવ પરમાત્મા સિવાય, પાણમિક ભાવ સિવાય, બીજા પુણ્ય પાપના શુભાશુભ ભાવ, શરીર, દેવ સાસે ગુરુ, પ્રતિમા, દેરાસર, સમ્ય શિખર, અને ભગવાનનું સમોષણ. બોલો, આટલે સુધી લઈ લીધું. આ બધું પર, इसलिए उससे दुख होता है. હવે જો એનો અર્થ કરે, इससे दुख होता है એટલે બીજાને પોતામાં અપનાવવાથી દુઃખ થાય છે. એ પર વસ્તુ દુઃખ થતું નથી, પરંતુ અપનાવવા ગયો. અપનાવવાના 2, એક તો એકતા બુદ્ધિ, એકત્વ મમત્વ, અને એના તરફ લક્ષ જવું. જ્ઞાની ધર્માત્માને પણ એના તરફ જેટલો ઉપયોગ જાય ને, એ પણ એને દુઃખરૂપ છે. રાગ ગમે તે હોય, અને ગમે તેને હોય, રાગ દુઃખરૂપ છે. ક્યાં આવે છે? અરે બોલો, ક્યાં આવે છે? હેલો? અરે અસુચિ પણ વિપરીત થાય, આશ્રવોના જાણીને, વળી જાણીને દુઃખ કારણો, તેથી નિવર્તન જીવ કરે. એ આશ્રવ પોતે દુઃખરૂપ જ છે. શુભ આશ્રવ ને અશુભ બંને દુઃખરૂપ છે. હવે આપણને દુઃખ લાગતું નથી. અરે વિશેષ શું વાત કહું, આપણને અશુભ ભાવ દુઃખરૂપ નથી લાગતો. શુભ ભાવની વાત તો ઘણી દૂર વાત કરું છું. ખાવા પીવાનો ભાવ કયો ભાવ? પાપ ભાવ.
અશુભ પાપ ભાવ, ભાવ. અશુભ ભાવ. અશુભ ભાવ આપણને દુઃખરૂપ લાગે છે? ના, આપણને નથી મજા લાગતો. આવે છે. ચલો ટીવી જોવાનો ભાવ, મોબાઈલ જોવાનો ભાવ, ઇન્ટરનેટ જોવાનો, યુટ્યુબ જોવાનો ભાવ, કયો ભાવ? એ અશુભ આશ્રવ ભાવ. ભાવ. અશુભ ભાવ. અશુભ ભાવ દુઃખરૂપ લાગે? નથી લાગતો. વેપાર કરવાનો ભાવ, કયો ભાવ દુઃખરૂપ લાગે છે? નથી લાગતો. સુઈ જવાનો ભાવ, ઊંઘવાનો ભાવ, કયો ભાવ? પાપ ભાવ લાગે છે? દુઃખરૂપ નથી લાગતો. ના. હવે જ્યાં આપણને પાપ ભાવ જે મોટું દુઃખ છે, જાડું દુઃખ છે, એ આપણને દુઃખરૂપ નથી લાગતું, તો શુભ ભાવ દુઃખરૂપ કઈ રીતે લાગે આપણને? હમ. એટલા માટે ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી છે. એના ગુરુદેવશ્રીના જે વતનામ્ર છે ને એમાં બહુ સરસ વાત કરી છે, પરમાગમ સાર, એમાં કે આ જીવની બે ભૂલ થાય છે, પુણ્યમાં અને પાપ બંનેમાં શું ભૂલ થાય છે ખબર તમને? પાપમાં મજા માને છે અને પુણ્યમાં ધર્મ માને છે. શું કીધું? પાપમાં પુણ્યમાં મજા ધર્મ. અને પુણ્યમાં પાપમાં ધર્મ. મજા ખાઈ પીને લેર કરવા મજા માને છે, પાપમાં મજા માને છે અને શુભ ભાવમાં ધર્મ માને છે. બંનેમાં ભૂલ કરે છે. હમ. અરે બંને દુઃખરૂપ છે, બંનેમાં દોડધૂપ છે, બંને બંધના કારણ છે. નાટક સંસાર પુણ્ય પાપ અધિકારનો જે પહેલો છંદ છે નાટક સંસારમાં, जैसे एक चांडाल जुगल पुत्र जने तीन, एक दियो ब्राह्मण को एक घर राख्यो है, ब्राह्मण कहायो तीने मद मास त्याग कीनो, चांडाल कहायो तीने मद मास चाक्यो है, तैसे एक वेदनी कर्म के जुगल पुत्र, एक नाम पुण्य एक पाप नाम राख्यो है, दोही माही दौड़ धूप, दोही कर्म बंध रूप, याते ज्ञानवंत नहीं को अभिलाख्यो है. બંનેમાં દોડ ધૂપ કંટાળો આશે થાક છે, બંનેમાં થાક છે. માટે જ્ઞાની બેમાંથી કોઈને ભલા માનતા નથી. અને ત્યાં તો ગાથાઓ લખી, તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે, જે પરિણામથી કર્મનો બંધ થયો ને, પુણ્યનો બંધ પાપનો બંધ જેવા કર્મનો બંધ થયો ને, એ ભાવ સારો. જે ભાવથી બંધ થાય એ ભાવ સારો નહીં, એ ભાવ મારો નહીં. જોજો બીજાને પોતામાં અપનાવવાથી દુઃખ થાય છે. એ શરીર દુઃખરૂપ નથી, પણ શરીરને પોતાનું માનવું ત્યાં દુઃખ ઉત્પન્ન થાય છે. આ રૂપિયા પૈસામાં દુઃખ નથી, પણ એને પોતાના માનવા એમાં દુઃખ થાય છે. ખ્યાલ આવે છે ને? થઈ ગયો સમય આપણો, બાકીની ચર્ચા આવે જ્યારે મળીશું. રજનીભાઈ, એક ક્વેશ્ચન છે. બોલો. ગઈકાલે એક મોક્ષુબેન સાથે અમારે બેને ચર્ચા થતી હતી કે આપણે કોઈનો દેવીલય થયો હોય, પછી ઘણા 1 વર્ષે, પછી એની એનિવર્સરી 2 વર્ષે 3 વર્ષે કે રિપીટ કરે કે એની એનિવર્સરી છે એટલે અમે એના માટે પૂજા રાખીએ છીએ. તો આ તો અમારે એ ચર્ચા થઈ હતી કે આ તો આપણો મોહ નથી જાતો એટલે આપણે આ બધું એની પાછળનું શું લોજિક સમજાવો. એનો લોજિક એ છે કે આપણે મોહી વ્યક્તિ છીએ. સ્વજનના વિયોગમાં વર્ષે 2 વર્ષે પણ દુઃખ તો થાય જ. દુઃખ તો થાય જ, જ્ઞાનીને પણ થાય. પણ એ દુઃખથી છૂટવા માટે અથવા એ દુઃખના પ્રસંગને વૈરાગ્યમાં ફેરવવા માટે, ધર્મ ફંક્શનમાં ફેરવવા માટે આ ટાઈપના પૂજાના આયોજન કરવામાં આવે છે. એનિવર્સરી માટે નહીં, પણ એ નિમિત્તે પોતાનો ઉપયોગ એની યાદમાં ના જાય પણ ધર્મમાં જાય, એ માટે આવા અનુષ્ઠાન કરવામાં આવે છે. કોઈ પણ બાને એને ભેદ જ્ઞાનને ઉપયોગ આત્મામાં જવો જોઈએ. કારણ કે ઘેર બેઠા થાય કે પપ્પાને જો ગઈ સાલ પપ્પા 1 વર્ષ થયું તો એ યાદ કરીને કસાય કરશે, રૌદ્ર ધ્યાન કરશે. બરાબર? તો એવા વખતે તમે આવું આયોજન કર્યું, પૂજન વિધાનનું આયોજન કર્યું, સ્વાધ્યાય કર્યો, તો એ તમારો ઉપયોગ પલટાઈ ગયો. બરાબર. હું એક તમને હમણાં કહી દઉં, બસ તમે વાત કરી. અમારી કઈ કોમલ કરીને છોકરી છે, સપના તો ઓળખતી હશે. તો એના મિસ્ટરનો વિયોગ થયો હમણાં
નાની ઉંમર છે બિચારી, 44 વર્ષની ઉંમર હશે છોકરીની. અને એનો અમારી હિંમતનગરની જ દીકરી છે. એનો છોકરા, એના મિસ્ટર નામ અરવિંદ હતો. તો ગયા મહિને મારા પ્રવચનમાં આવી હશે. પછી પ્રવચન પછી હું મંદિર દર્શન કરવા ગયો તો બાર મને કે રજનીભાઈ, હું ગયો પાછળ, એકદમ ધ્રુસકે રોવા માંડી. આંખમાંથી આમ ટપક ટપક મોતીના દાણા પડે એમ ટીંપા પડ્યા. મેં શું થયું તને? એટલે કે મને અરવિંદની યાદ બહુ આવે છે. હવે એને મેં તો પહેલા તું રોઈ લે, પહેલા આજ સાંજે પ્રવચનમાં આવજે, આનું ઓપરેશન હું કરીશ. પછી સાંજે પ્રવચનમાં આવી. પછી મેં કીધું ભાઈ કોમલ આજે આ રીતે રોતી હતી. મેં એને કીધું તારે દિવસમાં 10 વખત અરવિંદને યાદ કરવાનો. યાદ નહીં કરવાનું, યાદ કરવાનો. બધા અચંબા પડી કે યાદ કરવાનું તમે કહો છો, જે વ્યક્તિ ગયા એને. મેં તારે રોજ યાદ કરવાનો, રોજ 10 વખત યાદ કર. અરે 5-5 મિનિટે યાદ કરતો. અને યાદ કરી અને એક જીનવાણી બેન્સીના વતનામૃત કોઈ પણ બુક કાઢ, જીવિત અને અરવિંદની યાદ આવી ને તારે એક બોલ વાંચવાનો. અને એક નોટ બનાય અને એમાં લખ, અરવિંદ તારી યાદમાં તને યાદ કરીને આજે બોલ નંબર 22 વાંચ્યો, આજ 23 વાંચ્યો, આજ 24 વાંચ્યો, આજ 25 વાંચ્યો. અને એમ કરતા કરતા 432 બોલ પૂરા થાય. નીચે લખજે, અરવિંદ થેન્ક્સ, અરવિંદ થેન્ક્સ, તારી યાદના લીધે આજ મારે વચનામૃતનો સ્વાધ્યાય પૂરો થયો. તો એ યાદ કરવું લેખે લાગશે. બહુ સરસ. હા, એટલે ઉપયોગ આ બાજુ ઉપયોગ પલટવાનો છે. બરાબર, ઉપયોગ પલટવાનો. મેં કીધું તમે રોજ યાદ કરો. નાની યાદ નહીં કરતા ને, રોજ યાદ કરો. પણ યાદ કરીને યાદને ધર્મ માર્ગમાં લગાવો તો યાદ કામની છે. અને ત્યારે તમે ધર્મ પત્ની કહેવાઓ. ધર્મના માર્ગે ચાલો તો ધર્મ પત્ની, ભોગના માર્ગે ભોગ પત્ની કહેવાઓ તમે. ધર્મ પત્ની ક્યારે કહેવાય? પતિને પણ ધર્મ માર્ગમાં લાગે અને પતિની યાદમાં પોતે પણ ધર્મ માર્ગમાં લાગે તો ધર્મ પત્ની છે. બરાબર. બરાબર ને? હા, હા. થેન્ક યુ. એની પાછળનું લોજિક નતું સમજાતું એટલે બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હા, પારુલબેન. બહુ સરસ. હા, ભાનુબેન બહુ સરસ. હા.